બોટાદમાં જગદીશભાઈ મહેતા નામના યુવકની હત્યા કેસમાં 6 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. ગત તારીખ 10 જૂનના રોજ રાત્રિના સમયે શહેરના પાળિયાદ રોડ પર જગદીશભાઈ મહેતાના મિત્રોએ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હતી. મૃતક જગદીશભાઈ મહેતા અને મિત્રો મહિલા મિત્ર હેતલબેન ઘરે જમવા ગયા હતા. તે દરમિયાન હેતલબેનની દીકરીના સમાધાન મામલે મિત્રો વચ્ચે થઈ હતી બોલાચાલી. મૃતક યુવાનના પત્ની મનીષાબેને 7 શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. બોટાદ પોલીસે હત્યા કરનારા નરેશભાઈ મનુભાઈ ચાવડા, અનિરુદ્ધભાઈ ઉર્ફે પોપટ મનુભાઈ ચાવડા, ભગીભાઈ ભાભલુભાઈ, નાગરાજભાઈ ચાવડા, યોગેશભાઈ પ્રતાપભાઈ, વનરાજભાઈ ખાચરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી.